તાપી જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકોના વિકાસને ધ્યાનમાં રાખીને શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે માતા પિતા કરતાં પણ વધારે જવાબદારીનું કામ આંગણવાડી બહેનોનું છે। આંગણવાડી બહેનો યશોદા બનીને બાળકોને માનસિક, સામાજિક અને સર્જનાત્મક વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ કરી બાળકોને ભણતરની સાથે ઘડતરની સાથે ચડતરમાં અમૂલ્ય ફાળો આપે છે। આંગણવાડી એટલે શિક્ષણનું પ્રથમ પગથિયું એમ ઉમેરી ભાર વગરનું ભણતરના અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિનો અમલ કરાયો હતો। અંતે સાંસદોએ ICDS દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી અને ભૂલકાઓ દ્વારા રજૂ થયેલા ઉત્કૃષ્ટ કલાકૃતિઓને પ્રશંસા કરી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકનીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે બાળકોની આંતરિક શક્તિઓને ખીલવા માટે આંગણવાડીની બહેનોનો વિશેષ ફાળો રહેલો છે। રાજ્ય સરકાર દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ મળી રહે તે માટે પોષણ કીટ આપવામાં આવે છે। તે સાથે જ સરકાર કિશોરીઓના સ્વાસ્થ્યની પણ દરકરાર કરી રહી છે। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઘોડિયાએ પ્રાસંગિક ઉદ્બોધન દ્વારા ICDS વિભાગ દ્વારા કરવામાં આવતી પણ વિશેષ કામગીરીની પ્રશંસા કરી હતી। આ પ્રસંગે મહાનુભાવો દ્વારા વાલીઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો। વિવિધ આંગણવાડીઓ દ્વારા વિવિધ થીમ આધારિત મોડલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તેમજ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો। બાળકોને પુરસ્કાર રૂપે પ્રોત્સાહક ઇનામ આપીને મહાનુભાવોએ બાળકોને કલાને બિરદાવી હતી। આ પ્રસંગે મહિલા અને બાળકો અને તમામ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। આજે તાપી જિલ્લામાં આંગણવાડીમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ માટે રાજ્ય સરકારના પાપા પગલે પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાની 1049 આંગણવાડીઓમાંથી આજે તમામ નાના બાળકો અને બાળકોના માતા વાલીઓ સાથે સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને નાના જે ફૂલ જેવા બાળકો છે એમને સાંસ્કૃતિક કાર્યક્રમો અને જે પ્રતિકૃતિઓ જે બનાવી છે ત્યારે એ ખરેખર આપણને આશ્ચર્ય પ્રમાણે એવા પ્રમાણેની જોવા મળી અને નાના બાળકોમાં ભણતર સાથે ઘડતર અને ચણતર પણ થાય એ સરકારનો ખાસ ઉદ્દેશ છે। આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના દ્વારા આખા દેશમાં નવી શિક્ષણ નીતિનો જે અમલ કરવામાં આવ્યો તેનો આ ભાગ છે। એટલે આ જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ સુધી આ પ્રોજેક્ટ લઈ જવામાં આવશે અને એને કોમ્પિટિશન પણ રાખવામાં આવશે અને નાના બાળકોને ખરેખર પ્રોત્સાહિત કરતો કાર્યક્રમ આ ખૂબ સરસ મજાનો આજે યોજાયો। આ કાર્યક્રમમાં અમારા સિનિયર ધારાસભ્ય શ્રી માન્ય મોહનભાઈ ઢોડિયા સાહેબ અને અહીંના સ્થાનિક ધારાસભ્ય મોહનભાઈ કોકણી અને જિલ્લાની ICDSની ટીમ અને તમામ પ્રશાસન અને જનપ્રતિનિધિઓના સહયોગથી આ કાર્યક્રમ આજે જે રીતે કર્યો છે ત્યારે આ કાર્યક્રમને શુભેચ્છા સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। રિપોર્ટર પ્રીતિ કોતવાલ, જનાદેશ ન્યૂઝ વ્યારા।